સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 10:30 અને મેં જમવાનું બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી. તો આજે બનાવવો છે ઓરો, ગુજરાતીમાં ઓરો, હિન્દીમાં બેંગનનો ભરતો, જે હું ગુજરાતી સ્ટાઇલમાં બનાવી. તો જો મેં ગેસ ઉપર મૂકી દીધું બાફવા માટે. અને રુદ્રને સ્કૂલે જવાનું હોય ને એટલે મારે વહેલું બનાવવું પડે અને આમાં વાર લાગે થોડીક, કારણ કે બાફવું, પછી એની છાલ ઉતારવી, પછી લીલી ડુંગળી ને સુધારી અને પછી એને પહેલાં ચડવા દેવાની અને પછી આને નાખવાનું હોય. એટલે એ પણ હું રેસીપી આગળ બતાડીશ. અને સ્કૂલે જવાનો ટાઈમ હોય 11:30 એટલે રેડી કરી દેવું પડે જમવાનું, એટલે સ્કૂલે જાય ત્યારે જમીને જઈ શકે એવા માટે. એટલે મેં વહેલું ચાલુ કરી દીધું. ન કરે પણ હું 11:30 થાય એટલે ચાલુ કરી દઉં. પણ એવું શાક હોય તો ચડવામાં વાંધો ન આવે, તો થોડુંક મોડું ને આમાં થોડુંક વાર લાગે એમ હોય એટલે તો વહેલું કરી નાખું. તો અમારો ભાઈ શ્રી રુદ્રભાઈ શું કરે છે? ને સ્કૂલે જવાનું હજી થોડીક વાર છે. ચોપડાને ભરી લીધા? આજ તો આજે આજની તૈયારી આજ ખેરે એને કાલે કરી લીધી. નકર ડેઈલી છે ને એ સવારના જ ભરે નહીં ચોપડા, પણ કાલે રાતે ભરી લીધી. આજે જે ચોપડા લઈ જવાના છે ને એને કાલે રાતે જ ભરી લીધા. એટલે પીરિયડ પ્રમાણે લઈ જાય એમ ટૂંકમાં. એટલે આખાઈ ન લઈ જવા પડે, વજન પણ ન રહીએ. આમ તો એને વેનમાં જવાનું હોય પણ તોય પણ બેગમાં વજન ન રહીએ. ડુંગળી મેં લઈ લીધી અને આ બધી હું સુધારી નાખી, કારણ કે જ્યારે આ ચડે ને ત્યારે થોડીક જ થઈ જાય, એટલે હું બધી સુધારી નાખી ઝીણી ઝીણી. મેં સુધારી લીધી. હવે તેલ નાખી અને આને પહેલાં ચોળવી. તો જો મેં બધા મસાલા નાખી દીધા: ધાણા, જીરું, ચટણી, હળદર, મીઠું. ગરમ મસાલાનું યુઝ નથી કરતી એટલે ગરમ મસાલો નહીં નાખી. બાકી જે ઘરના જે આપણે શાકમાં નાખીએ જ મસાલા મેં નાખ્યા આમાં. હવે આને થોડીક વાર માટે ધીમા તાપે ચડવા દઈશ. અને ત્યાં સુધીમાં જો ઓરો હે ને એની છાલ ઉતાર લઉં. ડુંગળી ચડી ગઈ અને માથે મેં જો ઓરો પણ નાખી દીધો. અને હવે થોડીક વાર હું આને ચડવા દઈશ એટલે તેલ છૂટું પડી જાય અને તેલ માથે આવી જાય ત્યાં સુધી. બાકી તો ડુંગળી પણ ચડી ગઈ છે અને ઓરો પણ બાફેલો છે. તો એટલે કંઈ એને ચડવા દેવાની જરૂર નથી, પણ તેલ મસ્ત ઉપર આવી જાય એટલે બંધ કરી દઈશ. અત્યારે ધીમા તાપે જો હું આને ચડવું. ભાઈ રેડી થઈ ગયો રેડી થઈ ગયું. અને હવે હું બનાવી રોટલી. તો રુદ્ર જમી અને જશે સ્કૂલે. 20 થઈ એટલે 6:15 જેવું થયું અને હું બનાવું છું ચેવડો. આજે રવિવાર છે એટલે રુદ્રને સ્કૂલ માટે એટલે નાસ્તામાં એ લઈ જઈ ચેવડો. આમ તો બનીને રેડી થઈ ગયો છે. સેવ, મમરા, બી, પણ થોડાક માથેથી બી અને પૌવા તરી અને નાખું છું. એમાં હાથ નાખવાનું મનાઈ કરી ને તો જો આ બધા ખાઈ લીધો. કેવો લઈ ગયો? આ ત્રણેય તો ખાઈ લીધો, પણ આ બી ને હું વધારાને નાખું છું. રેડી થઈ ગયો છે ચેવડો. હવે હું ભરીશ ડબરામાં. હાલશે. આપણે એમ થાય કે રવિવારે શાંતિ હોય, પણ એવું કંઈ ન હોય. રવિવારે પણ નાના એવા કામ આવ્યા જ રાખે. એટલે આજે અત્યારે ચેવડો બનાવ્યો, રુદ્રને ખાવો તો એ માટે. અને હમણાં એ તો આવું લઈ જાય, નકર શાક રોટલીની લઈ જતો, પણ 12 વાગે હવે જમીન જાય. અને હવે નાસ્તો એ કે હું મમ્મી લઈ જાઉં મારે. તો ઘણા બધા છોકરા લઈ આવતા હોય તો છોકરાઓને એવું હોય એમ, એટલે પછી બનાવી દીધો. એટલે હવે જોઈએ કેટલાક દી હાલે, કારણ કે અત્યારે શિયાળો એટલે ભૂખ પણ લાગે. તો ઘણીવાર નાસ્તો હોય તો એમ થાય કે બપોર પછી પણ આપણે આવા મમરાનો ને એમ કે નાસ્તો કરીએ.
ફોરો ફોરો, એટલે 5 દી 6 દી તો નીકળી જાય, તો પાછો બનાવી લઈશું. એટલે જો આજે રવિવારે મારે આ કામ મેં કર્યું અને મારી ફેમિલી ગયા હતા ફરવા. આજે હોસ્ટેલમાં મળવાનું હતું છોકરીઓને, તો વધારે ટાઈમ આપે રવિવારે, તો ઘરે ન આવે અને ત્યાંથી જે આહે પાહેના જે સ્થળો જે જોવાલાયક છે ત્યાં જાય. તો આ જઈ ગયા હતા હરસિદ્ધિ માતાજીના મંદિરે, જે દ્વારકા જઈએ તો રસ્તામાં આવે છે, અને એની પાસે એક નવું બન્યું, અને મેં તો એ જોયું નથી, પણ એ લોકોએ આખા વિડીયા મને શૂટ કરી અને મોકલા, અને મને ઘરે બેઠા જ મેં એની જે મોકલું એ જોઈ શકી હું, અને એને ખબર છે કે હું યુટ્યુબમાં નાખું, એટલે એની વિડીયા આજ તો મેં કીધું નહોતું અને ઉતારી લીધા. મારી દેરાણીએ ઉતાર્યા અને અમારી છોકરી છે એ બોલે છે ખુશી, અને એને જેવી રીતના આવડ્યું એવી રીતના ઉતાર્યા. અને મારે પણ જવાનું હતું તો હું જઈ ન શકી, કારણ કે 10 વાગે એનો મળવાનો ટાઈમ હતો, તો 10 વાગે તો જે મેં જમવાનું નહોતું બનાવ્યું એટલે હું ન ગઈ. નકર મારે પણ જવાનું જ હતું, તો શાયદ હું અને રુદ્ર પણ આજે રવિવાર હતો એટલે ફરી પણ લેત, અને હારે એટલા ફેમિલી હારે ટાઈમ વિતાવત બધાઈ ગયા હતા, અને હું રુદ્ર તો ન જઈ શક્યા. ને મસ્ત ત્યાંનો વ્યૂ બહુ મસ્ત છે, ગાર્ડન ઘણું બધું એવું છે કે પશુ પક્ષી જોવા જેવું છે. અને વિડીયાથી વધારે તો ત્યાં હું ગઈ હોત તો જ મજા આવત, કારણ કે બહુ મસ્ત મને વિડીયામાં લાગ્યું. ત્યાંનું પાર્ક બહુ મોટું છે, ઘણું બધું મોટું લાગ્યું મને, અને ત્યાંનો વ્યૂ પણ બહુ મસ્ત છે. અને હર્ષદ જ્યાં છે એની પાસે જ છે આ, તો ત્યાં ગયા હતા આજે બધા, અને છોકરીએ ફૂલ એવો એન્જોય કર્યો આજે. તો હર્ષિદ્ધિ મંદિરે આવ્યા, હોસ્ટેલમાં હતી ને એટલે મળવાનું હોય એટલે આજે અમે હર્ષિદ્ધિ મંદિરે આવ્યા. ચાલો બધા જોયું ચાલો અમે હર્ષિદ્ધિ મંદિર પૂગે ગયા. આગળ તમને આખો બ્લોગ દેખાડીએ. હર્ષિદ્ધિ અમે પૂગે ગયા હર્ષિદ્ધિ વનમાં, તો આજે અમે હર્ષિદ્ધિ વનના દર્શન કરવા આવ્યા. તો હાલો તમને આખો બ્લોગ દેખાડા હર્ષિદ્ધિ માનો, તો જુઓ આમાં બધું છે. હાલો તમે બધા એમાં દર્શન કરવા હર્ષિદ્ધિ માના. હાલો આપણે જઈએ હર્ષિદ્ધિ માના દર્શન કરવા. જો હાલો બધે હર્ષિદ્ધિ માના દર્શન કરવા. અમે જઈએ હર્ષિદ્ધિ માના દર્શન કરવા. આ છે હર્ષિદ્ધિ વનનું ગેટ. क्या कहता था? हर्षिद्धी वन मुका
એ વાહે ગલાસું પાણી પી આવો ખુશી ભાઈને લેજો પી આવો એમાં પાણી ગલાસ જતા ખુશી સાસુજી થાકી ગયા છે બેસી ગયા હા ઈ છે ફોટા પર Arusi bisa चकल बिलाड़ो અહીંયા છે છોકરા માટે હિંચકા ને લસરપટ્ટી ને એવું બધું